જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સંત કૃપા વિદ્યાલય વતી હું આશાબેન ધંધુકિયા આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 11 અર્થશાસ્ત્ર, યુનિટ નંબર 11. એની અંદર આપણો આજનો ટોપિક છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય અને એમણે રજૂ કરેલા મુખ્ય આર્થિક વિચાર. અગાઉના લેક્ચર્સની અંદર આપણે ચાણક્યએ રજૂ કરેલા આર્થિક વિચારો અને ગાંધીજીના આર્થિક વિચારોની ચર્ચા કરી હતી. આજના લેક્ચરની અંદર આપણે પંડિત દીનદયાળ ઉપાધ્યાય છે એમનો પહેલાં પરિચય મેળવીએ અને ત્યારબાદ એમના મુખ્ય આર્થિક વિચારો છે એની ચર્ચા કરીશું. તો પંડિત દીનદયાળ ઉપાધ્યાય એમનો પરિચય: સાદું જીવન, સરળ વ્યક્તિત્વ, આંખોમાં અનોખી ચમક ધરાવતા સજ્જન, આર્થિક વિચારોનું પ્રેરણા બિંદુ, મૌલિક ચિંતન અને વિચારોની અખૂટ સરવાણી ધરાવતું વ્યક્તિત્વ એટલે પંડિત દીનદયાળ ઉપાધ્યાય. 25 સપ્ટેમ્બર 1916ના રોજ જન્મેલા પંડિત દીનદયાળ માત્ર 52 વર્ષની ઉંમરે જ મૃત્યુ પામ્યા હતા. તેમના 52 વર્ષના જીવનકાળમાં દેશની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી દેશના છેક છેવાડાના માનવીને સાથે લઈને દેશનો સર્વાંગી આર્થિક વિકાસ થાય તે માટે તેમણે પોતાના આર્થિક વિચારો રજૂ કર્યા છે. તો જે રીતે ગાંધીજીનો પરિચય આપણે જાણ્યો હતો એ જ રીતે પંડિત દીનદયાળ છે, બરાબર છે, એ પણ કેવા હતા તો કે સાદું જીવન જીવતા, સરળ વ્યક્તિત્વ હતું, આંખોની અંદર કંઈક ચમક હતી, અનોખી ચમક, બરાબર છે, એ સજ્જન વ્યક્તિત્વ ધરાવતા હતા અને આર્થિક વિચારો માટેનું પ્રેરણા બિંદુ એમણે પૂરું પાડ્યું હતું. તો એમનો જન્મ ક્યારે થયેલો છે તો કે 25 સપ્ટેમ્બર 1916ના રોજ એમનો જન્મ થયો અને 52 વર્ષની ઉંમરે એમનું મૃત્યુ થયું, બરાબર છે. પરંતુ આ 52 વર્ષના જીવનકાળ દરમિયાન એમણે શું કર્યું તો કે ભારત દેશની જે વર્તમાન પરિસ્થિતિ છે એને એણે ધ્યાનમાં રાખી અને દેશનો છેક છેવાડાનો માનવી છે એને સાથે લઈને દેશનો સર્વાંગી વિકાસ કેવી રીતે કરવો જોઈએ એના માટેના એણે વિચારો છે એ રજૂ કરેલા જોઈ શકાય છે. બહુમુખી પ્રતિભા ધરાવતા પંડિત દીનદયાળે તત્વજ્ઞાન, અર્થશાસ્ત્ર, સમાજ જીવનના તથા સાહિત્યના વિષયમાં પોતાની આગવી વિચારસરણી રજૂ કરીને સૌને પ્રભાવિત કર્યા છે. તેમજ રાજકીય, સામાજિક અને સંગઠન અને પત્રકારત્વના ક્ષેત્રે આગવી કાર્યપ્રણાલી દ્વારા ખૂબ જ નામના મેળવી છે. એકાત્મ માનવવાદ, રાષ્ટ્રજીવનની દિશા, રાષ્ટ્રચિંતન, ભારતીય અર્થનીતિ, વિકાસની એક દિશા, પોલિટિકલ ડાયરી, પ્રથમ અને દ્વિતીય પંચવર્ષીય યોજનાનું વિશ્લેષણ વગેરે તેમણે રજૂ કરેલી કૃતિઓ છે. તેમાં તેમના આર્થિક વિચારોની ઝાંખી જોવા મળે છે. તો પંડિત દીનદયાળ ઉપાધ્યાય છે એમણે ઘણો અભ્યાસ કર્યો. એની અંદર તત્વજ્ઞાન છે, અર્થશાસ્ત્ર છે, બરાબર છે, આવા જે વિષયો છે એણે પોતાના જીવનની અંદર એના કંઈક વિચારો રજૂ કર્યા. અને એકાત્મ માનવવાદ છે, રાષ્ટ્રીય જીવનની દિશા છે, ભારતીય અર્થનીતિ, વિકાસની દિશા, પોલિટિકલ ડાયરી, આ દરેક કૃતિ છે એ કોની છે તો કે પંડિત દીનદયાળની છે, બરાબર છે. તો આ દરેક બાબતોની અંદર એમના આર્થિક વિચારોની ઝાંખી જોવા મળે છે. એમના આર્થિક વિચાર છે એ એમની જે કૃતિ છે લખેલી, એમના જે પુસ્તકો છે લખેલા એની અંદર આપણે જોઈ શકીએ છીએ. તો એમણે જે રજૂ કરેલા મુખ્ય આર્થિક વિચારો છે એ કયા કયા છે તો શરૂ કરીએ પંડિત દીનદયાળ ઉપાધ્યાયના મુખ્ય આર્થિક વિચારો. એની અંદર સૌથી પહેલી બાબત એમણે કીધી કે અર્થવ્યવસ્થાના ત્રીજા વિકલ્પની શોધ. અર્થવ્યવસ્થાના ત્રીજા વિકલ્પની શોધ. આર્થિક ધ્યેયો મેળવવા માટે વિશ્વ પાસે મૂડીવાદ અને સમાજવાદના બે વિકલ્પ વ્યવહારમાં હતા. પંડિત દીનદયાળે અહીં ત્રીજો વિકલ્પ રજૂ કરેલ છે. વિશ્વમાં આજે ઉત્પાદન ક્ષેત્રે આધુનિક ઉત્પાદન પદ્ધતિ અને યંત્રનો ઉપયોગ વધતો જાય છે અને કુદરતી સંપત્તિના અનેક સ્ત્રોત આજે વિશ્વ પાસે છે. છતાં પણ આર્થિક સમૃદ્ધિ પાછળની આંધળી દોડના કારણે આજે માનવ સમુદાય અનેક સમસ્યાઓથી ઘેરાયેલો જોવા મળે છે. મૂડીવાદ અને સમાજવાદી અર્થવ્યવસ્થા અપનાવીને ઘણા દેશોએ આર્થિક વિકાસ સાધવાનો માર્ગ અપનાવીને ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે, પણ તેની સામે આર્થિક શોષણ, અસમાનતા, આર્થિક અસ્થિરતા
વર્ગ વિગ્રહ તેમજ પર્યાવરણને નુકસાન સંબંધી અનેક સમસ્યાઓ પણ ત્યાં ઊભી થઈ છે. ભારતે પણ પાશ્ચાત્ય વિચારધારા અને અર્થવ્યવસ્થાનું આંધળું અનુકરણ કર્યું. પરિણામે ભારતમાં પણ પંચવર્ષીય યોજનાઓના આયોજન છતાં પણ ઉદ્યોગ અને ખેતી ક્ષેત્રે નીચી ઉત્પાદકતા, ગ્રામીણ ક્ષેત્રે અપૂરતી સુવિધા, શહેરીકરણ, પર્યાવરણીય સમસ્યા, ગરીબી, બેકારી, ભાવ વધારો અને નાણાંના અવમૂલ્યન જેવી અનેક સમસ્યાઓ વધી છે. આ સમસ્યાજનક પરિસ્થિતિમાંથી ભારતને બહાર લાવવા માટે પંડિત દીનદયાળે ત્રીજો વિકલ્પની હિમાયત કરી છે. આ માટે તેમનું માનવું છે કે એકાત્મ માનવ દર્શન આધારિત એકાત્મ અર્થનીતિ આવા ત્રીજા વિકલ્પ રૂપે પ્રયોજી શકાય. તો શું કીધું છે? એકાત્મ માનવવાદ. એકાત્મ એટલે બધા એક છે એવું માનવાનું છે. બરાબર છે. જે રીતે ગાંધીજી છે એમણે કહ્યું હતું કે જે સંપત્તિનો માલિક છે એ ખરેખર સંપત્તિનો માલિક નહીં પરંતુ એનો ટ્રસ્ટી છે, એ રીતે એણે વર્તવાનું છે. તો એવી જ વસ્તુ અહીંયા પંડિત દીનદયાળજીએ કીધું છે, પરંતુ એમની રજૂઆત કરવાની સ્કિલ કંઈક અલગ છે. એમણે શું કીધું છે? તો કે વિશ્વની અંદર મૂડીવાદ અને સમાજવાદ એવા બે વિકલ્પ છે અને અલગ અલગ દેશ છે એ અલગ અલગ પદ્ધતિઓ અપનાવે છે. બરાબર છે. ઉત્પાદન ક્ષેત્રે પણ ઘણી બધી અત્યારે આધુનિક પદ્ધતિ આવી ગઈ છે. ઉત્પાદન પદ્ધતિનો વિકાસ થાય છે, યંત્રનો ઉપયોગ વધતો જાય છે, છતાં પણ એના કારણે શું થાય છે? તો કે અમુક દેશોનો વિકાસ તો બને જ છે, વિકાસ આપણે થતો જોઈ શકીએ છીએ, પરંતુ તેની સામે આર્થિક શોષણ, અસમાનતા, આર્થિક અસ્થિરતા, વર્ગ વિગ્રહ, પર્યાવરણને નુકસાન થાય છે, આવા ઘણા બધા પ્રશ્નો વધતા જાય છે. બરાબર છે. ભારતની અંદર જો આપણે વાત કરીએ તો ભારતની અંદર પંચવર્ષીય યોજના છે એની શરૂઆત થઈ. તો પંચવર્ષીય યોજના છે એ આયોજનમાં હોવા છતાં પણ ભારતની અંદર ઉદ્યોગોનો યોગ્ય વિકાસ નથી થયેલો. ખેતી ક્ષેત્ર છે એની અંદર નીચી ઉત્પાદકતા છે, ગ્રામીણ ક્ષેત્રે સુવિધા પૂરતી નથી, શહેરીકરણનું પ્રમાણ વધવા લાગ્યું છે, પર્યાવરણીય સમસ્યાઓ સર્જાય છે, ગરીબી, બેકારી અને ભાવ વધારો, આવા ઘણા બધા પ્રશ્નો છે એ જોઈ શકાય છે. પરંતુ એના માટે, એની સમસ્યાના ઉકેલ માટે એકાત્મ માનવવાદ છે એ પંડિત દીનદયાળજીએ અમલમાં મૂકવાનો કહ્યો છે. તો હવે આ એકાત્મ માનવવાદ શું છે? તો એ બીજા પોઈન્ટની અંદર આપણે સમજીએ એકાત્મ માનવવાદ. તો આપણો બીજો પોઈન્ટ છે એકાત્મ માનવવાદ. પંડિત દીનદયાળ એકાત્મ માનવવાદના પુરસ્કર્તા છે. તેમણે એકાત્મ અર્થનીતિના સંદર્ભમાં એકાત્મ માનવવાદનો ખ્યાલ રજૂ કર્યો છે. તેઓ જણાવે છે કે એકાત્મ માનવવાદ એ ભારતીય સંસ્કૃતિનું જીવન દર્શન છે. એકાત્મ માનવવાદ એટલે એ માનવ જીવનનું એવું દર્શન થાય કે જ્યાં માનવીનો માત્ર આર્થિક માનવી તરીકે વિચાર થતો નથી, પણ માનવ જીવનના દરેક પાસાઓનો વિચાર થાય છે. અહીં માનવીનો અન્ય માનવી સાથેનો સંબંધ તથા માનવીનો અન્ય જગત સાથેના પરસ્પર પૂરક સંબંધને ધ્યાનમાં લઈને સમૃદ્ધ અને સુખી જીવનનું દર્શન થાય તેવો વાદ. પંડિત દીનદયાળના મતે એકાત્મ માનવવાદની સાર્થકતા એ સમાજના અજ્ઞાની તથા કચડાયેલા માણસોની સેવા કરવી, તેમના હાથ પગમાં બળ વધારીને ઉદ્યોગ ધંધાનું શિક્ષણ આપવામાં આવે અને તેમની આવક વધારીને તેમને માટે પાકા ઘર બનાવવામાં રહેલું છે. આ માટે તેમને દેશની પ્રકૃતિને ધ્યાનમાં રાખીને પશ્ચિમની સિદ્ધિઓમાંથી સારી બાબતો પસંદ કરી દેશના સર્વાંગી વિકાસના હેતુ માટે પ્રયોજવાની હિમાયત કરી છે. તો એકાત્મ માનવવાદ, તો જે રીતે ગાંધીજીએ એવું કહ્યું હતું ને કે જે ધનિક વર્ગ છે, બરાબર છે, સંપત્તિનો માલિક છે, એની અંદર હૃદય પરિવર્તન શક્ય છે. તો એને લગતી જ કંઈક બાબત છે એ અહીંયા રજૂ કરવામાં આવી છે કે જે પંડિત દીનદયાળ છે ને એ એકાત્મ માનવવાદના પુરસ્કર્તા છે. એમણે ભારતીય સંસ્કૃતિનું જીવન દર્શન છે એ રજૂ કરેલું છે. તો એની અંદર કઈ બાબતોનો વિચાર કરવાનો છે એકાત્મ માનવવાદમાં? તો કે માણસ છે ને એની ફક્ત આર્થિક બાબત નહીં, પરંતુ એના જીવનના દરેક પાસા છે એનો અહીંયા અભ્યાસ કરવાનો છે અને એ સમાજની અંદર અન્ય લોકો સાથે કેવો સંબંધ ધરાવે છે, બરાબર છે, એને લઈને એ સારું એવું સમૃદ્ધ અને સુખી જીવન છે એ જીવી શકવો જોઈએ. એવા સુખી જીવનનું દર્શન છે એ કરવાનું પંડિત દીનદયાળજીએ કહ્યું છે. તો એમણે શું કહ્યું છે કે ખરેખર સમાજની અંદર જે અજ્ઞાની લોકો રહેલા છે અને કચડાયેલા માણસો છે, કચડાયેલા એટલે કેવા પ્રકારના? તો કે અન્ય લોકોના કારણે પછાત રહી ગયેલા હોય,
બરાબર છે. અન્ય લોકોના કારણે દબાઈ ગયેલા જે લોકો છે ને એવા માણસની શું કરવી જોઈએ? સેવા કરવી જોઈએ. એવા જે માણસો જે છે એમને ઉદ્યોગ ધંધાને લગતું શિક્ષણ આપવું જોઈએ, એટલે કે એના હાથ પગમાં બળ વધારીને એમને ઉદ્યોગ ધંધાનું શિક્ષણ આપવું જોઈએ અને એમની આવક છે એ વધી શકે એવા કાર્યો કરવા જોઈએ. એમને પાકા ઘર બનાવવામાં મદદરૂપ થવું જોઈએ. એટલે કે માણસે ફક્ત પોતાનો નહીં વિચાર કરવાનો, પરંતુ પોતાની સમાજની અંદર આસપાસ રહેલા દરેક લોકો છે એની આર્થિક જે સ્થિતિ છે એ દરેક લોકોએ જોવી જોઈએ. બરાબર છે. એટલે કે જે વ્યક્તિની આર્થિક પરિસ્થિતિ સારી છે એણે અન્ય લોકોને મદદ કરવી જોઈએ, એવો વાદ એટલે એકાત્મ માનવવાદ. તો પંડિત દીનદયાળજી જે છે એમણે પશ્ચિમના દેશો જે છે એની અંદરથી કઈ કઈ સારી બાબતો છે એ એણે સ્વીકારી છે અને એના આધારે ભારત દેશનો સર્વાંગી વિકાસ કેવી રીતે કરી શકાય એના માટેની હિમાયત છે એ પંડિત દીનદયાળજીએ કરેલી જોવા મળે છે. ત્યાર પછીનો ત્રીજો પોઈન્ટ છે સાધ્ય સાધનનો વિવેક. સાધ્ય એટલે ઈચ્છા, સાધવું, ઈચ્છવું. બરાબર છે. પંડિત દીનદયાળજી કહે છે કે સ્વતંત્રતા પહેલાં આપણે દરેક પ્રશ્નને રાષ્ટ્રીય દૃષ્ટિકોણથી જોતા હતા, પરંતુ હવે આપણે દરેક પ્રશ્નને આર્થિક દૃષ્ટિકોણથી જોવા લાગ્યા છીએ. તેનું કારણ આજે સાધ્ય અને સાધનનો વિવેક નથી રહ્યો તે છે. માનવ જીવનના ઉદ્દેશો અને જીવનમાં સંપત્તિના સ્થાનને લગતા વિચારો જ્યાં સુધી નિશ્ચિત નહીં કરીએ ત્યાં સુધી આપણે તેના માટે જરૂરી સાધનો નક્કી નહીં કરી શકીએ. તેથી આર્થિક વિકાસનું મૂલ્યાંકન માનવીના સર્વાંગિક વિકાસના સંદર્ભમાં જ થવું જોઈએ. માનવીનું મુખ્ય સાધ્ય સુખ માટે સંપત્તિ કમાવાનું છે અને માનવ શક્તિ તે પ્રાપ્ત કરવાનું મુખ્ય સાધન છે. તેથી માનવ શ્રમને બેકાર રાખીને ક્યારેય માનવીનો વિકાસ કરી શકાય નહીં. આ હકીકતને ધ્યાનમાં રાખીને ઉત્પાદન વ્યવસ્થા વિકસાવવી જોઈએ, જેમાં માનવીનો સર્વાંગિક વિકાસ જ આપણી નાણાં નીતિ અને અર્થવ્યવસ્થાનું મુખ્ય લક્ષ્ય હોવું જોઈએ તેવું તેઓ દ્રઢપણે માને છે. તો સાધ્ય સાધનનો વિવેક તો શું કહેવા માંગે છે કે સ્વતંત્રતા પહેલાં કોઈ પણ પ્રશ્નો આપણા દેશમાં થતા ને તો એ રાષ્ટ્રીય દૃષ્ટિકોણથી એટલે કે દેશનો પ્રશ્ન છે એ રીતે વિચારવામાં આવતા હતા, પરંતુ અત્યારે આર્થિક દ્રષ્ટિથી આપણે બધી બાબતો જોવા લાગ્યા છીએ. એનું મુખ્ય કારણ કયું છે તો કે સાધ્ય સાધનનો વિવેક નથી રહ્યો. શું કામ તો કે માણસ છે ને અત્યારે બધી બાબત છે આર્થિક રીતે વિચારવા લાગ્યો છે, બધી બાબતને આર્થિક બાબત સાથે જોડવા લાગ્યો છે. એના કારણે ઘણા બધા પ્રશ્નો છે એ ઊભા થતા જોવા મળે છે. બરાબર છે. પરંતુ આર્થિક વિકાસ જો તમારે કરવો હોય, દેશનો આર્થિક વિકાસ ત્યારે જ શક્ય બને કે જ્યારે માનવીનો સર્વાંગિક એટલે કે બધી જ રીતે માનવીનો વિકાસ છે એ થાય તો જ આર્થિક વિકાસ છે શક્ય બને છે. તો એના માટે શું કહ્યું, જે રીતે ગાંધીજીએ વિચાર રજૂ કર્યો હતો શ્રમનો, એવી જ બાબત અહીંયા કહેવામાં આવી છે કે દરેક માણસે શું કરવું જોઈએ તો કે બેકાર ન બેસવું જોઈએ, કંઈ ને કંઈ માનવ શ્રમ કરવો જોઈએ. જો માણસ છે એ માનવ શ્રમ કરશે તો શું કરી શકશે તો પોતાનો સર્વાંગિક વિકાસ છે એ શક્ય બનશે. એટલે કે જે દેશની અંદર માનવીનો સર્વાંગિક વિકાસ છે એના માટેની નીતિ છે એ નાણાં નીતિ અને અર્થવ્યવસ્થાનું મુખ્ય લક્ષ્ય હોવું જોઈએ. બરાબર છે. એવું દ્રઢપણે માનવાનું પંડિત દીનદયાળજીએ કહ્યું છે. એટલે કે દરેક માણસે પોતાની જે આવડત છે એના આધારે કોઈને કોઈ કાર્ય કરવું જોઈએ. જો એ કંઈ ને કંઈ શ્રમ કરશે, કાર્ય કરશે તો માનવીનો સર્વાંગિક વિકાસ છે એ શક્ય બનશે. ત્યાર પછીનો ચોથો પોઈન્ટ છે સંપત્તિની માલિકી. સંપત્તિના ઉપયોગના સંદર્ભમાં તેની માલિકીનો પ્રશ્ન ખૂબ જ મહત્વનો છે. મૂડીવાદમાં વ્યક્તિને તેની સંપત્તિ ઉપર નિરંકુશ અધિકાર હોય છે, જ્યારે સમાજવાદ બધી જ આર્થિક સમસ્યાનું મૂળ ખાનગી સંપત્તિને જ ગણે છે. તેથી તેમાં ખાનગી સંપત્તિને કોઈ સ્થાન નથી. આ સંદર્ભમાં પંડિત દીનદયાળ એવો વિચાર રજૂ કર્યો છે કે ખાનગી સંપત્તિ સંપૂર્ણપણે સમાપ્ત કરવી યોગ્ય નથી. આમ કરવાથી વ્યક્તિની પ્રતિષ્ઠા, સુરક્ષા, સંતોષ અને કાર્યશક્તિનો નાશ થઈ જશે. તેથી તેઓ સંપત્તિના અધિકારની મર્યાદા નક્કી કરવાનું કહે છે અને વ્યક્તિ અને
સમાજની જરૂરિયાતો અને જીવન મૂલ્યોને આધારે સંપત્તિની મર્યાદા નક્કી થવી જોઈએ. તેઓ માનતા હતા કે સંપત્તિના પ્રભાવ અને સંપત્તિના અભાવ માનવીના અધઃપતનનું કારણ ના બને તેવી રીતે ખાનગી સંપત્તિ ઉપર નિયંત્રણ મર્યાદા નક્કી કરવી જોઈએ. કારણ કે ભૌતિક સંપત્તિનો અમર્યાદિત ઉપયોગ અને નિરંકુશ રાજકીય સત્તા આ બંને વ્યક્તિ તથા સમાજના માનસિક અને નૈતિકતાની અવગતિનું કારણ બને છે. તેમના મતે માનવીનો સર્વાંગીક વિકાસ કરવો એ જ સંપત્તિનું મુખ્ય હેતુ હોવો જોઈએ અને આ હેતુને સિદ્ધ કરવા સામાજિક નિયંત્રણ, ન્યાયની સ્થાપના તથા પૂર્ણ વિકેન્દ્રીકરણની તેઓ હિમાયત કરે છે. તો સંપત્તિની બાબતમાં જે રીતે ગાંધીજીએ વિચાર રજૂ કર્યા એવી જ રીતે પંડિત દીનદયાળે પણ વિચાર રજૂ કર્યા છે કે ઉપયોગના સંદર્ભમાં માલિકીનો પ્રશ્ન થતો જોવા મળે છે, પરંતુ ખરેખર જેટલી જરૂરિયાત છે એ પ્રમાણે જો સંપત્તિ રાખવામાં આવશે તો અન્ય બીજા કોઈ પ્રશ્ન છે ઊભા થતા નથી. મૂડીવાદની અંદર વ્યક્તિ તેની સંપત્તિ ઉપર નિરંકુશ અધિકાર ધરાવે છે. બરાબર છે. સમાજવાદની અંદર બધી જ આર્થિક સમસ્યાનું મૂળ છે એ ખાનગી સંપત્તિને ગણવામાં આવે છે. એટલે કે જ્યાં સમાજના બધા જ લોકોને એક સરખું હિત આપવામાં આવતું હોય ત્યાં જો કોઈ એક વ્યક્તિ પાસે વધારે ખાનગી સંપત્તિ હશે, બરાબર છે, તો ત્યાં ઘણી આર્થિક સમસ્યા છે એ ઊભી થઈ શકે છે એવું અહીંયા માનવામાં આવે છે. તો પંડિત દીનદયાળજી શું કહે છે કે ખરેખર ખાનગી સંપત્તિ છે ને એના ઉપર યોગ્ય નીતિ નિયમો આપણે લાગુ પાડી શકાય, પરંતુ તમે જો સંપૂર્ણપણે ખાનગી સંપત્તિ છે એ તમે લઈ લેવાનું અથવા અન્ય હસ્તક આપવાની વાત કરો છો ત્યારે કેવા પ્રશ્નો ઊભા થઈ શકે? તો કે વ્યક્તિની પ્રતિષ્ઠા, એની સુરક્ષા, એનો સંતોષ છે, એની કાર્યશક્તિ છે એ નાશ થઈ શકે છે અને ખરેખર સંપત્તિ છે એના કારણે અધપતન પણ ઊભું થઈ શકે છે. જો માણસ છે એ સંપત્તિના પ્રભાવની અંદર આવી જાય અથવા વ્યક્તિ પાસે સંપત્તિનો અભાવ હોય તો પણ માનવીનું અધિપતન છે એ થઈ શકે છે. બરાબર છે. એટલે ભૌતિક સંપત્તિ છે એના સાધનો કેવા હોવા જોઈએ? તો કે અમર્યાદિત હોવા જોઈએ અને સંપત્તિનો મુખ્ય હેતુ છે એ કંઈ પણ મેળવી લેવાનો નહીં, પરંતુ માનવીનો સર્વાંગીક વિકાસ થાય, બરાબર છે, એવો સંપત્તિનો ઉદ્દેશ છે એ હોવો જોઈએ. સંપત્તિનો મુખ્ય હેતુ છે એ માનવીનો સર્વાંગીક વિકાસ છે એ કરવાનો હોવો જોઈએ અને આ હેતુ સિદ્ધ કરવા માટે સામાજિક નિયંત્રણ છે, ન્યાયની સ્થાપના છે અને પૂર્ણ વિકેન્દ્રીકરણ છે એ અપનાવવું જોઈએ એવું પંડિત દીનદયાળજી છે એવી હિમાયત કરે છે. પછીનો 5મો પોઈન્ટ છે વિકેન્દ્રિત અર્થવ્યવસ્થા. મૂડીવાદ અને સમાજવાદ એ બંને અર્થવ્યવસ્થામાં સંપત્તિ અને સત્તાનું કેન્દ્રીકરણ થયેલ જોવા મળે છે અને માનવીના સર્વાંગીક વિકાસની ઉપેક્ષા જોવા મળે છે. આ સંદર્ભમાં પંડિત દીનદયાળ માનવીનો સર્વાંગીક વિકાસ થાય અને તેમનામાં માનવીય અને આત્મીયતા વિકસે તેવી વિકેન્દ્રિત અર્થવ્યવસ્થા ની હિમાયત કરે છે. આવી વિકેન્દ્રિત અર્થવ્યવસ્થા વિકસાવવા માટે ઉત્પાદન, વિતરણ અને ઉપભોગ એ ત્રણેય જવાબદાર વ્યક્તિને સોંપવા જોઈએ, જેથી ઉત્પાદન કરનાર જ તેનું વિતરણ કરશે અને ઉપભોગને સંયમિત કરીને બચત કરશે અને આ બચતથી મૂડીરોકાણ વધશે અને ઉત્પાદન વધશે. ભારતીય અર્થતંત્રના દરેક પાસાઓનો અભ્યાસ કર્યા પછી તેઓ જણાવે છે કે ભારતમાં ઊભી થયેલ તમામ આર્થિક સમસ્યાનું નિરાકરણ અર્થવ્યવસ્થાનું વિકેન્દ્રીકરણ કરીને કરી શકાય છે. આ માટે તેઓએ લઘુ ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ અને નાના ઉદ્યોગોનો વિકાસ થાય તેવું આયોજન કરવા માટે ભાર મૂક્યો છે. તો સત્તા છે એનું કેન્દ્રીકરણ ન રાખવું જોઈએ, બરાબર છે, એનું વિકેન્દ્રીકરણ કરવું જોઈએ. મૂડીવાદ, સમાજવાદ, બરાબર, આવી કોઈ પણ તમે પદ્ધતિ અપનાવો છો તો એની અંદર માનવીનો સર્વાંગીક વિકાસ થાય એ વસ્તુને ખાસ ધ્યાને રાખવી જોઈએ. મૂડીવાદ છે અથવા સમાજવાદ છે એ બંનેની અંદર માનવીનો સર્વાંગી વિકાસ છે એની ઉપેક્ષા થતી જોવા મળે છે, બરાબર છે. માનવીય અને આત્મીયતા વિકસે તેવી વિકેન્દ્રિત અર્થવ્યવસ્થાની હિમાયત છે પંડિત દીનદયાળજીએ કરેલી જોવા મળે છે. તો પંડિત દીનદયાળજી શું કહે છે કે ઉત્પાદન, વિતરણ અને ઉપભોગ આ ત્રણેય જવાબદારી છે એ અલગ અલગ વ્યક્તિને સોંપી દેવી જોઈએ. ઉત્પાદન કરનારી ઉત્પાદનનું કાર્ય કરશે, વિતરણ કરનાર વિતરણનું કાર્ય કરશે, ઉપભોગ કરનાર એ ઉપભોગનું કાર્ય કરશે. આ ત્રણેય જવાબદારી છે અલગ અલગ વ્યક્તિ વચ્ચે વહેંચી દેવી જોઈએ.
તો ભારતની તમામ આર્થિક સમસ્યાનું નિરાકરણ છે એ કોના દ્વારા કરી શકાય છે? તો કે આર્થિક વ્યવસ્થાનું વિકેન્દ્રીકરણ કરીને, જે રીતે અહીંયા વાત કરીએ એમ કે ઉત્પાદન, વિતરણ, ઉપભોગ બધું જ અલગ અલગ વ્યક્તિની અંદર વેચી દેવામાં આવશે, તો એ પ્રશ્ન છે આપણે સોલ્વ કરી શકીએ છીએ. તો પંડિત દીનદયાળજી છે એમણે પણ ગાંધીજીની જેમ જ જે નાના પાયાના ઉદ્યોગો છે એને મહત્ત્વ આપેલું જોવા મળે છે. લઘુ ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ અને નાના પાયાના ઉદ્યોગ છે એમનો વિકાસ થાય એના ઉપર પંડિત દીનદયાળજીએ ભાર મૂકેલો જોઈ શકાય છે.